નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે 2025નું ચોમાસું ગુજરાત માટે કેવું રહેશે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે। જેમાં અંદર વાત કરીશું કે ચોમાસાની શરૂઆત ક્યારે થશે અને વરસાદનું પ્રમાણ કેટલા ટકા અથવા તો વરસાદનું પ્રમાણ કેવું રહેશે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે। તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો। વાત કરીએ તો કે ચોમાસાની શરૂઆત ક્યારે થશે, તો કે હવામાન નિષ્ણાંત દ્વારા જણાવ્યા અનુસાર 2025માં ચોમાસું જે છે તે 10થી 15 દિવસ મોડું શરૂ થવાની શક્યતા રહેલી છે। તેમના મતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશે તેવી શક્યતા ઓછી છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે અને ત્યાર પછી 15 અથવા તો 25 જૂન વચ્ચે સમગ્ર દેશમાં ફેલાય છે। વાત કરીએ તો કે વરસાદનું પ્રમાણ ગુજરાતની અંદર કેવું રહેવાનું છે, તો કે ભારતીય હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા 2025નું ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે। વધુ વાત કરીએ તો કે હવામાન નિષ્ણાંત દ્વારા આ વર્ષે 98થી 106% સુધી વરસાદ જોવા મળી શકે છે, જે ખેતી માટે અનુકૂળ ગણાય છે। સ્કાયમેટ પણ પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની અપેક્ષા રાખે છે, જેમાં ગુજરાતનો સમાવેશ થાય છે। વાત કરીએ તો કે કેટલાક હવામાન નિષ્ણાંતો મતે આ વર્ષે વરસાદ વહેલો અને વધુ આવી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જે ખેડૂતો અને માછીમારો માટે પડકારરૂપ બની શકે છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નવા ખેડૂત મિત્રો હોય તો આવા ને આવા ચોમાસાને લગતા આગાહીના વિડીયો જોવા માટે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો। ધન્યવાદ।